નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગોકુલપુરા ગામ ખાતે આવેલા મા અંબા ધામના મા અંબાના પાટોત્સવ નિમિત્તે આનંદના ગરબાનું આયોજન કરાયું હતું. ગોકુલપુરા ગામ ખાતે આવેલા મા અંબા ધામના પહેલા પાટોત્સવ નિમિત્તે અર્ચના દીદીના સાનિધ્યમાં 7 દિવસીય દૈવી મહાત્મ્ય કથાનું આયોજન કરાયું હતું, જેમાં ગોકુલપુરા ગામ સાથે આજુબાજુના ગામની 2500 થી વધારે બહેનોએ ભાગ લીધો હતો. દૈવી મહાત્મ્ય કથા દરમિયાન આનંદના ગરબાનું પણ આયોજન કરાયું હતું. ભાવિક ભક્તોને મા અંબાની ભક્તિમાં લીન કરતા અર્ચના દીદીએ જણાવ્યું હતું કે શક્તિહીન માણસ પરાધીન થઈ જાય છે, તે સત્ય છે. ત્યારે આ સંસાર આદ્ય શક્તિની ભક્તિ વગર ચાલવું શક્ય નથી. માત્ર મંદિરમાં જ ભક્તિ થાય તેવું નથી. ભક્તિ આપણે જ્યાં હોઈએ ત્યાંથી કરી શકીએ છીએ. આપણે આપણા ઘરની સ્ત્રીઓને પણ એટલું જ સન્માન આપવું જોઈએ. આ સાથે માતાની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ પણ કરી શકીએ છીએ. આજે શ્રીમદ દેવી મહાત્મ્ય કથા ત્યાં અંબાધામ મંદિરના પાટોત્સવ નિમિત્તે જે રાખવામાં આવી હતી ગોકુલપુરામાં, એ આજે પૂર્ણ થઈ. સમગ્ર દેવી ભાગવતનો એક જ સાર છે કે જેમ આપણે માનીએ છીએ કે શક્તિ વગર કંઈ પણ વસ્તુ શક્ય નથી. આપણા શરીરની અંદર જો આપણે જોઈએ તો માણસ જો શક્તિહીન થઈ જાય તો એ પરાધીન થઈ જાય. એ જ રીતે આ સંસાર પ્રકૃતિ વગર, આદ્ય શક્તિ વગર કે આદ્ય શક્તિની ભક્તિ વગર ચાલવો એ સંભવ નથી. પરંતુ માત્ર મંદિરમાં ભક્તિ કરવી એ જરૂરી નથી. જરૂરી છે કે આપણે આપણા ઘરની સ્ત્રીઓને પણ એટલું જ સન્માન આપીએ, એટલી જ રિસ્પેક્ટ આપીએ જેટલી આપણે અંબાજીમાં બિરાજેલ અંબામાને કે પાવાગઢમાં બિરાજેલ મહાકાલી માને શક્તિ આપીએ, રિસ્પેક્ટ આપીએ છીએ. અને સાથે સાથે નવરાત્ર માત્રમાં ઉપાસના કરવી એવું નહીં. જો તમે આજીવન આદ્યશક્તિની ઉપાસના કરો તો તમે આ જીવનમાં દરેક પ્રકારના ભોગ અને મૃત્યુ પર્યંત મોક્ષની પ્રાપ્તિ કરી શકો, જેના અનેક વિધાન દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યા છે અને જેને સાથે લઈને આજની આ સુંદર કથાને આપણે બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.